વડોદરા શહેરના રાવપુરા અને નવાપુરા પોલીસ દ્વારા રામનવમી અને ઈદના તહેવારને લઈને સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ યોજાયું. પોલીસના ફૂટ પેટ્રોલિંગના પગલે કુતૂહલ. વડોદરા ડીસીપી ઝોન 3 અભય સોની, એસીપી અશોક રાઠવા, રાવપુરા અને નવાપુરા પોલીસ મથકના પીઆઈ અને પોલીસ જોડાયા ફૂટ પેટ્રોલિંગમાં. સંવેદનાશીલ વિસ્તારોમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ મૂકવા અંગે પણ પોલીસ દ્વારા થઈ ચર્ચાઓ. ડીસીપીએ મેળવી જાત માહિતી. શહેરીજનોને શાંતિથી આવનાર પર્વો ઉજવવા પોલીસ વિભાગ દ્વારા કરાઈ અપીલ. આવતા નવ વર્ષ અને ઈદના ધ્યાને લઈ અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ, ભગતસિંહ ચોક, દૂધવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ લુકા તત્વો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઊભા ના કરે એના માટે અમે લોકોએ કામગીરી કરી રહ્યા છે. આના પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમ્બિંગ પણ રાખવામાં આવશે. સાહેબ, શું મુખ્ય ઉદ્દેશ જે પ્રમાણે છે આવનાર તેવા લોકો શાંતિથી આપ શું અપીલ કરશો? અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાના હાથમાં નહીં લેવો. આ રીતે અમે લોકોએ અપીલ કરી છીએ અને અમારો પૂરું બંદોબસ્ત રહેશે આવતા તહેવારો માટે. એટલે કયા વિસ્તારમાં શું તકેદારી આ બાજુ ફૂટ પેટ્રોલિંગમાં કઈ વસ્તુ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે? અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા, આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકો અત્યારે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી કોઈ પણ લુકા તત્વો આ વિસ્તારોમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે. તો સૂચનો આપવામાં આવશે પોલીસ વિભાગ આપણે જે સૂચનો મળશે એને અનુરૂપ પોઈન્ટ મૂકવામાં આવશે ખરા ડી પોઈન્ટ? હા, ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે. ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચોરાહા ઉપર અમારા 4 રસ્તા ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિરો ઉપર પણ અમારા પોઈન્ટો રહેશે. ઓકે, થેન્ક યુ સર.